6 મુદ્દા પછી તમે તમારી રીતે નક્કી કરજો કે સ્ટોક માર્કેટ એ હવે બબલ બની ચૂક્યું છે અને ડાઉન ટ્રેન્ડ શરૂ થવાનો છે. ઘણા સમયથી આ વાત થઈ રહી છે ને નિફ્ટી 24,000ની ઉપર સસ્ટેન થવાની બહુ ટ્રાય થઈ ગઈ, બટ હવે અગેઇન આજે 24,000ની નીચે 23,800ની આજુબાજુમાં ક્લોઝિંગ છે ને હજી નીચેની ક્લોઝિંગ ખોલવાની તૈયારી છે મિત્રો. અને આ બધું થશે એઆઈ બબલના લીધે. કઈ રીતે? તો ગ્લોબલી અમેરિકાથી તમને ઇન્ડિયા સુધીની યાત્રામાં લઈ આવું છું. શાંતિથી એક એક પોઈન્ટ સાંભળો. અમેરિકાનું ઇન્ડેક્સ છે S&P 500, જે ટોપ કહી શકાય. એની અંદર લોકો એવું વિચારતા હોય છે કે અમારું ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ અમેરિકાનું S&P 500 લાસ્ટ 2 વર્ષની અંદર 142% વધ્યું છે અને માત્ર એમાંથી ટોટલ 50% કંપનીઓ એઆઈ રિલેટેડ છે. એટલે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ નથી. બીજી વાત કરી દઉં કે અત્યારે S&P 500નું મેજર જે પરફોર્મન્સ છે એનવીડિયાના લીધે છે. એનવીડિયાનું એક ક્વાર્ટરનું રિઝલ્ટ છે એ કોઈ કંપનીના આખા વર્ષના ટર્નઓવર કરતાં પણ વધારે છે. એટલે એનો મતલબ કે એનવીડિયાનું ખરાબ વર્ષ અથવા તો ખરાબ ક્વાર્ટર એ આખા માર્કેટને એફેક્ટ કરશે. એના પછીની વાત કરી દઉં, પૂંછડી ખાતો સાપ. આ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે મિત્રો. 2026માં પહેલી વખત એવું થાય છે કે એઆઈની પાછળ આખી દુનિયા ભેગી થઈને $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. પણ એમાં માત્ર ને માત્ર મેજર 3 નામ જ છે. 3 નામની અંદર છે ચેટ જીપીટી, પછી ગૂગલ પોતાનું છે ને એક એન્થ્રોપિક છે, આપણને બધાને ખબર જ છે. એક બીજાને ઓર્ડર આપે છે, બીજો ત્રીજાને ઓર્ડર આપે છે. અને શાંતિથી સમજો કે રમેશ સુરેશ અને મહેશ છે, બરાબર છે. રમેશ સુરેશને ઓર્ડર આપશે, સુરેશ મહેશને ઓર્ડર આપશે અને મહેશ અગેન સુરેશને. આખા ટૂંકમાં ચક્કર છે, સમજી જાઓ તમે. અને હરેક આ 100 રૂપિયા જે ફરે છે, દરેક વ્યક્તિ એમ બતાવે છે કે હું 100 રૂપિયા કમાઉં છું, પણ આ ત્રણેય લોકો અંદર 100 રૂપિયા કમાઈ રહ્યા છે. એના પછી અમેરિકાથી થોડો આવી જાઉં છું ચાઇનાની બાજુ. ચાઇના મિત્રો કેવું છે કે અમેરિકાને ટક્કર એવી રીતે આપી રહ્યું છે કે એક વ્યક્તિ 30 રૂપિયાની ચા વેચે છે ને એક વ્યક્તિ 7 રૂપિયાની ચા વેચે છે. તો મોસ્ટ ઓફ વ્યક્તિઓ 7 રૂપિયાની ચા પીવા માટે થઈને જશે. તો ચાઇના જે એઆઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે એ એટલું સસ્તું છે કે બીજા દેશને અહીંયા સુધી પહોંચવા માટે થઈને ચાઇનાને સુપર પાવર તરીકે એક્સેપ્ટ કરવું પડશે. એટલે અમેરિકા તૂટશે, અમેરિકાનો ડોલર તૂટશે તો આપણું ઇન્ડિયા તૂટશે જ. ચાલો ભારતની વાત કરી દઈએ. ભારતની વાત કરીએ તો 2028 સુધીના આપણે ગોલ બધા રાખેલા છે, પણ ગોલ પૂરું કરવા માટે આપણે એનવીડિયાની ચિપ્સ જોશે અને આપણી પાસે ચિપ્સ નથી. એ પણ છોડી દો, આપણી પાસે પાણી પણ નથી અને આપણી પાસે વીજળી પણ નથી. હવે કેવી રીતે? માની લો કે તમારી પાસે એસી હોય, પણ એસી ચલાવવા માટે થઈ અને તમારી પાસે લાઇટ જ ન હોય તો એનો શું ફાયદો? બસ આવી જ કંઈક હાલત એઆઈની છે ભારતમાં. તો અમેરિકાનું એઆઈ બબલ તો શું તૂટવાની તૈયારીમાં છે? તમારી શું ઓપિનિયન ને કમેન્ટ છે, જરા મને જણાવજો.